आज मैं आपको एक ऐसी स्टोरी सुनाने जा रहा हूँ, आपको बहुत आश्चर्य होगा। હું તમને આજે એક સ્ટોરી કહું છું કે ડાલડા એટલે કે હિન્દુસ્તાન લીવર દેશનું પહેલું વનસ્પતિ ઘી હતું. એના એ સમયના જે માલિક હતા એ આઝાદ ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા, રામકૃષ્ણ દાલમિયા. ટાટા, બિરલા અને દાલમિયા આ ત્રણ નામ આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ, પરંતુ દાલમિયા જે હોય છે એ રામકૃષ્ણ નામ છે એનું, અને એના પરિવારનો ન તો વ્યવસાયમાં જોવા મળે ને એનું ક્યાંય નામ પણ સાંભળવા મળે. એની પાછળનું જ્યારે તમે રહસ્ય સમજશો ને તો તમને નવાઈ લાગશે. જવાહરલાલ નહેરુએ 1,00,000 કરોડના માલિક, 1,00,000 કરોડના એ સમયના માલિક હતા. એને કાવતરામાં ફસાવી દીધા. કોણે? જવાહરલાલ નહેરુએ, અને એને બરબાદ કરી નાખ્યા. અને એ પોતે રાષ્ટ્રવાદી હોય છે. રામકૃષ્ણ દાલમિયાજી પોતે રાષ્ટ્રવાદી હોય છે, પણ એને નહેરુએ ફસાવી અને એને જેલમાં મોકલી દીધા અને એક પૈસા માટે એને રઝળતા કરી નાખ્યા. એવી ગજબનાક સ્ટોરી છે. દાલમિયા કરપાત્રીજી મહારાજની ભેગા કામ કરતા હોય છે. પૂરી શંકરાચાર્યના જે ગુરુ છે ને કરપાત્રીજી મહારાજ, અને એને તકલીફ ક્યાં પડી જવાહરલાલ નહેરુને કે એણે ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી અને હિન્દુ કોડ બિલના મુદ્દાઓ પર નહેરુનો વિરોધ કર્યો. એના કારણે વિરોધ સહન નથી કરી શકતા નહેરુ, અને એના કારણે એને વાંધો પડે છે અને એ દાલમિયાને દુઃખી કરી નાખે છે. અને પ્રતિબંધ તો ગૌ હત્યા ઉપર મૂકી જ નથી શકતા, અને હિન્દુ કોડ બિલ પસાર કરી નાખે છે, અને એ પછી દાલમિયાને જેલમાં મોકલી દે છે. ઇતિહાસ સાક્ષી છે કે નહેરુની સામે માથું ઉચકનાર દરેકને આ વ્યક્તિ કચડી નાખતા હતા. દેશવાસીઓ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સુભાષબાબુ સાથેના તેના ક્રૂર વર્તનથી પણ વાકેફ હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એની જીદને કારણે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિને એણે ઘણા વર્ષો સુધી જેલમાં ફસાવી દીધા હતા. રામકૃષ્ણ દાલમિયાનો જન્મ રાજસ્થાનના ચિદાવામાં એક ગરીબ અગ્રવાલ પરિવારમાં થયો હતો, અને મૂળભૂત શિક્ષણ મેળવ્યા પછી તેઓ તેમના મામા પાસે રહેવા કલકત્તા ગયા. ઘનશ્યામદાસ બિરલા અને જયદેવજી ગોયનકા એમના શ્રેષ્ઠ મિત્રો હતા. ત્યાં એમણે બુલિયન માર્કેટમાં સેલ્સમેન તરીકે પોતાનું વ્યવસાયિક જીવન શરૂ કર્યું હતું. નસીબે દાલમિયાજીને સાથ આપ્યો અને થોડા વર્ષો પછી તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા હતા, અને એમનું ઔદ્યોગિક સામ્રાજ્ય દેશભરમાં ફેલાયેલું હતું, જેમાં અખબારો, બેન્કો, વીમા કંપનીઓ, એરલાઇન્સ, સિમેન્ટ, કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉત્પાદન વગેરે જેવા સેંકડો ઉદ્યોગોનો સમાવેશ થતો હતો. દાલમિયાજી શેઠના દેશના તમામ મોટા નેતાઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા, અને એઓ એમને ખુલ્લા હાથે આર્થિક મદદ પણ કરતા હતા. આ પછી એક ઘટનાએ નહેરુને દાલમિયાજીના કટ્ટર દુશ્મન બનાવી દીધા. કહેવાય છે કે દાલમિયાજી કટ્ટર રૂઢિચુસ્ત હિન્દુ હતા, અને પ્રખ્યાત હિન્દુ સંત સ્વામી કરપાત્રીજી મહારાજ સાથેના ગાઢ સંબંધો હતા. કરપાત્રીજી મહારાજે 1948માં રામ રાજ્ય પરિષદ નામનો એક રાજકીય પક્ષ બનાવ્યો હતો. 1952ની ચૂંટણીમાં આ પક્ષ લોકસભામાં મુખ્ય વિપક્ષી તરીકે ઉભરી આવ્યો અને 18 બેઠકો જીતી હતી. હિન્દુ કોડ બિલ અને ગૌ હત્યા પર પ્રતિબંધના મુદ્દા પર નહેરુનો દાલમિયાજી સાથે સંઘર્ષ થયો હતો. પંડિત નહેરુ હિન્દુ કોડ બિલ પસાર કરાવવા માગતા હતા, જ્યારે સ્વામી કરપાત્રીજી મહારાજ અને દાલમિયા શેઠજી તેની વિરુદ્ધ હતા. સ્વામી કરપાત્રીજી મહારાજે હિન્દુ કોડ બિલ અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરી હતી, જેને દાલમિયાજીએ આર્થિક રીતે ટેકો આપ્યો હતો. નહેરુના દબાણ હેઠળ હિન્દુ કોડ બિલ લોકસભામાં પસાર થયું, જેમાં હિન્દુ મહિલાઓ માટે છૂટછાટની જોગવાઈઓ હતી. એવું કહેવાય છે કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હિન્દુ કોડ બિલના સખત વિરોધી હતા, તેથી તેમણે એને સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. જે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ છે રાજેન્દ્ર પ્રસાદ, એણે પણ આ બિલનો સખત વિરોધ કર્યો હતો.
તેથી એમણે એને સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. નહેરુ ખૂબ જિદ્દી વ્યક્તિત્વ હોય છે અને આ વાતને પોતાનું અપમાન ગણે છે અને આ બિલને સંસદના બંને ગૃહોમાં ફરીથી પસાર કરાવે છે અને રાષ્ટ્રપતિને મોકલે છે. બંધારણીય જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિએ એને સંમતિ આપવી પડે છે. આ ઘટનાએ નહેરુને દાલમિયાજીના શત્રુ બનાવી દીધા. એવું કહેવાય છે કે ચાલાક નહેરુએ તેમના વિરોધી શેઠ રામકૃષ્ણ દાલમિયાજી સાથે વ્યવહાર કરવાની યોજના બનાવી. નહેરુના કહેવા પર દાલમિયાજી સામે કંપનીઓમાં કૌભાંડોના આરોપો લોકસભામાં જોરશોરથી ઉઠાવવામાં આવ્યા. આ આરોપોની તપાસ માટે વિવિન કમિશનની રચના કરવામાં આવી. બાદમાં આ કેસ તપાસ માટે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ, જેને આજે CBI કહેવામાં આવે છે, એને સોંપવામાં આવે છે. નહેરુએ દાલમિયાજી સામે પોતાની આખી સરકાર તૈનાત કરી. પ્રધાનમંત્રીના કહેવાથી તેમને દરેક સરકારી વિભાગમાં હેરાન કરવામાં આવ્યા અને સતાવવામાં આવ્યા. તેમણે જાણી જોઈને ઘણા પાયાવિહોણા કેસોમાં ફસાવા આવ્યા. નહેરુના ક્રોધથી 1 લાખ કરોડના માલિક દાલમિયાજી નાદાર થઈ ગયા અને એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન લીવર અને ઘણા ઉદ્યોગો કંગાળ ભાવે વેચવા પડ્યા. કોર્ટમાં કેસ દાખલ થયો અને દાલમિયાજીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. દાલમિયાજી જે બરબાદ હાલતમાં હતા અને તેમના સમયના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં નહેરુની ખરાબ નજરને કારણે જેલની કોટડીમાં દિવસો એને વિતાવવા પડ્યા હતા. એમના અંગત જીવનમાં દાલમિયાજી ખૂબ ધાર્મિક વ્યક્તિ હતા. સારા દિવસોમાં તેમણે ધાર્મિક અને સામાજિક કાર્યો માટે કરોડો રૂપિયાનું દાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી કે જ્યાં સુધી આ દેશમાં ગૌ હત્યા પર કાયદેસર પ્રતિબંધ ન આવે ત્યાં સુધી તેઓ અન્નનો દાણો નહીં ખાય. તેમણે આ સંકલ્પને છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યો. તેમણે 1978માં ગૌ હત્યાનો વિરોધ કરવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ભલે નહેરુ દરેક દેશભક્ત વ્યક્તિને નફરત કરતા હતા, પણ આ શું સૂચવે છે કે પાર્ટી આવા પ્રખ્યાત વ્યક્તિત્વને 70 વર્ષ સુધી સજા ન આપી શકી? તમે વિચાર કરો કે આવા દેશભક્તને નહેરુ નફરત કરતા હતા, એટલે નહેરુ કેટલા નફ્ફટ માણસ હતા એ તમે વિચારી શકો છો. ધન્યવાદ આ વિડીયો સાંભળવા માટે. અને રાષ્ટ્રભક્તના અને ગૌભક્તના અને કરપાત્રીજી મહારાજ સાથે જોડાયેલા આવા રામકૃષ્ણ દાલમિયાજીના આ વિડીયોને અન્ય લોકો સુધી મોકલો, જેથી ખબર પડે કે આ દેશની મૂળ તાસીર અને મૂળ રાજકારણ પણ એટલું જ ગંદુ હતું જે રીતે અત્યારે આસારામને ફસાવવામાં આવેલ છે. અને એની પાછળ પણ ગંદુ રાજકારણ જવાબદાર છે અને એ ગંદી રાજનીતિ દેશના ઇતિહાસમાં ભવિષ્યના ભારતને યાદ રહેશે. જેથી આસારામને પણ હજી માફ કરવામાં આવે તો એ ઇતિહાસ સુવર્ણ અક્ષરે સારો ઇતિહાસ ગણાશે. અન્યથા જેમ નહેરુને અત્યારે લોકો ગાળો દેશે તે જ પરિસ્થિતિ કદાચ અત્યારના વડાપ્રધાનની પણ બની શકશે. ઓમ અસ્તુ.